આપનું નામ? યાકુબભાઈ એમ ગામિત, મુકામ પોસ્ટ મલંગદેવ, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। ગત દિવસોની અંદર જે સોશિયલ મીડિયામાં મારા પર જે ખોટા આક્ષેપ થયેલા તેના વિશે હું કહેવા માંગુ છું કે તારીખ 23/5/2024 રોજ સોનગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને જે બાબતે 16 સાદુળુન તાલુકા પંચાયત સીટના ઉમેદવાર દિનેશભાઈ ગામિત ગેરહાજર રહ્યા હતા અને જેના અનુસંધાને અમારામાંના જ કેટલાક લોકોએ મારા પર જે ગંભીર આક્ષેપો મૂક્યા હતા તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે। દિનેશભાઈ બિલકુલ મારી કોન્ટેક્ટમાં નહીં હતા। એ કઈ રીતે એમને ઉપાડી ગયા કે જાતે ગયા, પોતે ગયા, એનો ખુલાસો એ જાતે કરશે। એના વિશે હું બિલકુલ અજાણ છું અને મારા પર જે આક્ષેપો થયા એ તદ્દન ખોટા છે। આપ જે વિસ્તારમાં જે લીડ મેળવી છે એ કયા પ્રકારની લીડ મેળવી અને શું શું આક્ષેપો શેના માટે થયા છે? હું તાલુકા પંચાયત સીટ ચિમેર પર લડ્યો હતો અને ચિમેર સીટ સંપૂર્ણ જંગલ જમીન ધરાવતા ગામડાઓ છે અને ત્યાં બીજેપીનું બી પ્રભુત્વ વધારે છે। તો છતાં પાર્ટી માટે અને આ સીટ જીતવા માટે તનતોડ મહેનત કરી અને એનું પરિણામ દેખાય છે। મેં ફક્ત 15 મતથી ચિમેર સીટ પર હાર્યો છું અને મને તાલુકા પંચાયતમાં જેટલા મતો મળ્યા છે એટલા જ જિલ્લા પંચાયત સભ્યોને પણ મળ્યા છે। એમાં પણ મારા પર ખોટા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે એમને જિલ્લા પંચાયતમાં પણ ક્રોસ વોટિંગ કરાવ્યું છે, પરંતુ રિઝલ્ટ સામે છે। તાલુકા પંચાયત સીટના ઉમેદવારને જેટલા મતો મળ્યા છે એટલા જ મતો જિલ્લા પંચાયત સીટના ઉમેદવારને પણ મળ્યા છે અને એ રિઝલ્ટ પણ સામે છે। જે દિવસે આ વરણીનો કાર્યક્રમ હતો એ દિવસે ઉમેદવાર અને આ બંને હાજર નહોતા, જેના કારણે આક્ષેપો થયા, તો એના વિશે આપ શું કહેશો? જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી એના લગભગ 3 દિવસ પહેલા આ સાદુળુન સીટના ઉમેદવાર એટલે કે ચૂંટાયેલા સભ્ય દિનેશ ગામિત એ ગાયબ હતા અને એની શોધખોળ માટે અમે તનતોડ મહેનત કરી હતી। તો છતાં એમની કોઈ અમને જાણકારી મળી ન હતી અને જે દિવસે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી એ દિવસે એ ન મળ્યા, એના લીધે મેં ત્યાં ગેરહાજર હતો અને એક સામાજિક પ્રસંગ પણ હતો। એના લીધે મારું આખું ગામ અને મારું પરિવાર સાથે અમે ઉચ્છલ તાલુકામાં નારણપુર ગામે એક સામાજિક પ્રસંગમાં જોડાયા હતા।